હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ. ગુજરાતી સબ્જેક્ટમાં આપણે પ્રથમ સત્ર ફર્સ્ટ સેમેસ્ટરના બધા જ ચેપ્ટર કમ્પ્લીટ કર્યા. એક્ઝામ પણ પૂરી થઈ ગઈ અને આપણે બધાએ બહુ સારી રીતે એક્ઝામ આપી. હવે જ્યારે સેકન્ડ સેમેસ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ત્યારે સેકન્ડ સેમેસ્ટરમાં ચેપ્ટર 8થી આપણે સ્ટાર્ટ કરવાનું છે. ચેપ્ટર 8 તમે તમારે ટેક્સ્ટબુકમાં પેજ નંબર 40 કાઢો 40. એમાં જો ફર્સ્ટ જે તમને ચેપ્ટર જે છે એનું નામ છે પત્ર લખવાની મજા. પત્ર લખવાની મજા લખેલું છે, જો અહીંયા દેખાય છે. એના પછી એક ચિહ્ન આપેલું છે. એ ચિહ્ન શું છે? જેને આપણે ગુજરાતીની અંદર ઉદ્ગાર ચિહ્ન તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર. ઉદ્ગાર ચિહ્ન એટલે તમને કંઈક વસ્તુ માટે થોડી નવાઈ લાગે, એને કહેવાય ઉદ્ગાર ચિહ્ન. ઈશ્વર પરમાર એના રાઇટર છે કે જેમણે આ લખ્યો છે. પત્ર એટલે જેને આપણે લેટર કહેતા હોઈએ, પત્ર. પહેલાંના સમયમાં આજે પત્રનો ઉપયોગ ખૂબ ઓછો થાય છે. સોશિયલ મીડિયાનો આટલો ક્રેઝ વધ્યો છે એટલે મેસેજથી કે કોલથી જ આપણે બધાને જે પણ કંઈક જણાવવું હોય તે જણાવી દઈએ છીએ. પણ પહેલાંના સમયમાં સૌથી વધારે ઉપયોગ પત્ર લેખનનો થતો હતો કે લોકો કંઈ પણ હોય ને, કોઈક બીમાર છે તો એની પૂછા કરવી છે તો પત્ર દ્વારા. કોઈક વ્યક્તિએ સારામાં સારું એવું કહેવાય ને કે કંઈક કોમ્પિટિશનમાં એણે ભાગ લીધો અને જીત્યો છે તો એને અભિનંદન આપવું હોય તો પત્ર દ્વારા. કોઈકના ઘરે સારો ફંક્શન હોય તો એની શુભેચ્છા પત્ર દ્વારા અપાય. કોઈક દુઃખદ અવસાન થયું હોય તો તેનું આશ્વાસન આપવા માટે પણ પત્ર દ્વારા. તો દરેક વસ્તુની અંદર પત્ર દ્વારા પહેલાંના સમયમાં લખાણ થતું અને પત્ર મોકલવામાં આવતો. આજના સમયમાં એ થોડું ઓછું થતું જોયું છે, પણ તેમ છતાં આપણે ગુજરાતી ભાષાની અંદર હોય કે ઇંગ્લિશ હોય કે પછી હિન્દી હોય, કોઈ પણ લેંગ્વેજની અંદર આપણે પત્રનો ઉપયોગ કરતા હોતા હોઈએ છીએ, બરાબર. પરીક્ષામાં પણ. તો આનામાં તમને ખરેખર પરીક્ષાની અંદર, એક્ઝામની અંદર, તમે અત્યારે 6માં છો, 7th, 8th, 9th, જ્યાં સુધી તમે સ્ટડી કરશો ત્યાં સુધી તમને દરેક લેંગ્વેજની અંદર તો લેટર લખવાનો જ હોય છે. તો તમે આ ચેપ્ટરમાંથી શીખી શકશો કે ખરેખર લેટર લખાય કઈ રીતે, મજા આવે એ રીતે લખાય નહીં. લેટર માટે પણ એક ચોક્કસ રૂલ્સ હોય છે જેને કઈ રીતે લખાય. એક ટીચર જે છે પોતાના સ્ટુડન્ટને શીખવાડે છે એનો જ આખો આ ચેપ્ટર છે. તો આમાં આપણને બે વસ્તુ બહુ સારી શીખવા મળશે. એક તો કે ખરેખર પત્ર લખતા કેટલો આનંદ થતો હોય છે. જે આનંદ મેસેજમાં અને ફોન કરવામાં નથી થતો એ પત્ર લખવામાં થાય છે. અને ખરેખર પત્ર લખાય કઈ રીતે, આ બે વસ્તુ આપણને જોવાની છે. પહેલાં સ્ટાર્ટિંગમાં જો, મારું નામ રેશમા કિરીટભાઈ ચૌહાણ, ગામ કરમપુર. અમારા ગામના પાદરમાં એક વડલો છે. જો પાદરમાં એક વડલો એટલે આજે આપણે જેને બસ સ્ટેશન કહીએ છીએ, ગામનું મેઇન જગ્યા એટલે કઈ બસ સ્ટેન્ડ. બસ સ્ટેશનથી જ આખું ગામ ઓળખાય. એને શું કહેવાય? પાદર. ત્યાં એક વડલો છે એટલે પીપળાનું મોટું ઝાડવું છે. વડલાની પાસે જ અમારી નિશાળ છે. નિશાળ એટલે સ્કૂલ. રેશમા નામની છોકરી પોતાનો પરિચય આપતા કહે છે કે ગામમાં એક વડલો છે, વડલાની બાજુમાં જ એક સ્કૂલ છે અને સ્કૂલ અમારા વર્ગ શિક્ષક અશોકભાઈ સોમપુરા છે. જો વર્ગ શિક્ષક એટલે ક્લાસ ટીચર, જેને આપણે વર્ગ શિક્ષક કહીએ, કે મારા ક્લાસ ટીચરનું नाम શું છે? अशोकभाई सोमपुरा. यहाँ तक आपने देखा रेशमा नाम की एक लड़की है, वो उसके गांव का नाम बता रही है. उसके गांव में उसकी स्कूल कहाँ पे है? तो जैसे हम बस स्टैंड जिसको बोलते हैं, वो बस स्टेशन पे मेन एरिया पे एक पेड़ है, उस पेड़ के नज़दीक उसकी स्कूल है. उसके क्लास टीचर का नाम क्या है? अशोकभाई सोमपुरा. તેઓ અમને ખૂબ પ્રેમથી ભણાવે, હસતા હસાવતા શીખવે, હે ને. કોઈક ટીચર એવું હોય ને કે તમને હસતા રમાડતા ભણાવતું હોય, બરાબર. એટલે એમના ટીચરનો પરિચય આપતા કહે છે કે એ ટીચર મારા છે, અમને હસતા અને રમાડતા અમને સ્ટડી કરાવે. ધમકાવે કે મારે નહીં, ધમકી આપવી, માર કરવી એવી રીતે નહીં કરાવે, પણ હસતા રમતા અમને ભણાવે. નિશાળમાં અમને મજા પડે. અમારા સાહેબ અમને વર્ગમાં જ વહાલ કરે એવું નહીં, વર્ગની બહાર કે રિસેસમાં અમારી સાથે વાતો કરે. વર્ગમાં એટલે ક્લાસમાં. કે એવું નહીં કે અમારા ટીચર અમને ખાલી અમારા ક્લાસની જ અંદર વહાલ એટલે પ્રેમથી બોલાવે કે પ્રેમથી ભણાવે, પણ ક્લાસની બહારે અમે કદાચ રિસેસમાં મળીએ એટલે લંચ બ્રેક હોય એ ટાઈમે મળીએ કે ગમે ત્યાં મળીએ, અમને હંમેશા એ પ્રેમથી અને વહાલથી બોલાવે. એવા ટીચર અમારા છે, એવું જો પરિચય આપે છે, બરાબર. તમારે પણ આપણી સ્કૂલમાંથી ગમે ત્યાં તમારે હમણાં સુધી જેટલા ભણ્યા, તમારા મનમાં પણ કોઈક તો ટીચર એવા હશે જ કે જે તમને આ રીતે રાખતા હશે. વર્ગની બહાર કે રિસેસમાં અમારી સાથે વાતો કરે. નિશાળની બહાર મળી જાય તો મજામાં
એટલે જો પાછળ ક્વેશ્ચન માર્ક છે, જો મજામાં આ પૂછે છે. એટલે સ્કૂલની બહારે પણ અમારા ટીચર અમને મળે ને તો અમને એમ પૂછે કે કેમ છે, મજામાં છે. कि सिर्फ वर्गखंड यानी कि क्लासरूम के अंदर ही वो हमको प्यार से नहीं बुलाते थे, क्लासरूम के बाहर मिलते हैं, लंच ब्रेक में मिलते हैं, जहाँ भी मिलते हैं हमारे टीचर हमको बुलाते थे, प्यार भरी बातें करते थे, कैसे थे ऐसा सब कुछ पूछते थे. એમ કહીને હાથ ઊંચો કરે, એટલે કેમ છો, મજામાં, એમ કહીને હાથ ઊંચો કરે. આવા પ્રેમાળ શિક્ષક પાસે जून महीनाથી भणता भणता क्यारे अक्टूबर महीनो आवी गयो तेनी खबर पण न पड़ी. जो देखो स्कूल कहाँ से स्टार्ट होती है, जून से, और अक्टूबर पे दिवाली वैकेशन हो जाता है. तो ये बोल रहे कि इतने अच्छे टीचर्स थे कि कब जून में कब स्कूल स्टार्ट हुई और कब अक्टूबर आ गया वो हमको पता ही नहीं चला. हंसते खेलते जैसे हमने ये पूरा हाफ ईयर कंप्लीट कर लिया. पहलो जे पेरेग्राफ तमे जोयो विद्यार्थी मित्रों, एमां शुं हतुं, एक शिक्षकनो परिचय हतो. वेकेशन जाहिर थयुं, दिवाली वेकेशन आवे ने पछी अमे बधा राजी थता निशाळेथी घर तरफ जता हता. त्यां पाछळथी आवता अशोकभाई अमारी साथे थई गया अने वडलानी छायामां अमारी वच्चे ऊभा रह्या. अशोकभाई एटले एमना टीचर. अशोकभाई कहे, बाल दोस्तो वेकेशनमां शुं करशो? टीचर तमने पूछता હોય ને, અમે બી પૂછતા હોય કે વેકેશનમાં શું કરશો, એટલે એમના ટીચર એમને મળે છે રસ્તામાં વડલા પાસે, એટલે પૂછે છે કે વેકેશનમાં શું કરશો. જો લેંગ્વેજમાં આ બધી વસ્તુ શીખવાની છે વચ્ચે વચ્ચે. તમને જો પૂછે છે કે શું કરશો એટલે એક ક્વેશ્ચન પૂછે છે, એટલે પાછળ શું આવ્યું છે, क्वेश्चन मार्क. आ बधी ज वस्तु पॉइंट करवानी. ये सब देखने का है गुजराती लैंग्वेज में कि कहाँ कहाँ पे आपको कौन सा चिन्ह लगाना है. यहाँ क्वेश्चन पूछा तो फिर पीछे क्वेश्चन मार्क आना ही चाहिए. અમે કહ્યું નવા નવા કપડાં પહેરીશું, ફરવા જઈશું અને દિવાળીની મીઠાઈઓ ખાઈને મોજ કરીશું. क्या बोला उन लोगों ने, नए नए कपड़े पहनेंगे, दिवाली का फेस्टिवल है तो उसके लिए कुछ स्वीट्स आएंगी, सब वो खाएंगे और मज़ा करेंगे. ऐसा उसको टीचर ने बोला, क्योंकि वैकेशन में तो हम ऐसा ही बोलते हैं ना, मज़ा करने के लिए वैकेशन है. यस बोल्यो, यस एक छोकराનું નામ છે, સોરી. यस बोल्यो, साहेब તમે તો અમને ભૂલી જશો પણ અમે તમને નહીં ભૂલીએ હો. એટલે યસ નામનો છોકરો એમ કહે છે કે ટીચર તમે તો વેકેશનમાં ઘરે જશો તો અમને ભૂલી જશો પણ અમે તમને નહીં ભૂલીએ હો. અશોકભાઈ કહે, ના રે ના, તમને તે કાંઈ ભૂલી જવાય, હું તમને બધાને પત્ર લખીશ. જો એમના ટીચર એમને શું કહે છે કે ના ના, તમને થોડું ભૂલાતું હોય, કોઈ ટીચર પોતાના સ્ટુડન્ટને ભૂલે. જો આટલો કોરોના આવ્યો, આટલું લોકડાઉન આવ્યું, આટલું વેકેશન આવ્યું તો બી આજે પણ તમે ને અમે મળતા હોઈએ છીએ તો આપણે એટલા જ હસતા ખેલતા બોલીએ છીએ ને. કોઈ દિવસ ટીચર પોતાના સ્ટુડન્ટને ના ભૂલે. ફરી પાછા આપણે આ લોકડાઉન ઓપન થશે તો પાછા મળીશું, ત્યારે આપણે એને જેવા પહેલાં હતા એ જ ટીચર અને એ જ સ્ટુડન્ટ. વસંત કહે, સાહેબ પત્ર કેવી રીતે લખાય, અમને શીખવાડો ને. એના ટીચર શું કહે છે કે પહેલાંના સમયમાં મેસેજ કે કોલની એવડી સગવડ નથી, એટલે એમના ટીચર કહે છે કે હું તમને લેટર લખીશ. એટલે એમનો એક છોકરો હતો વસંત, એ કહે છે કે ટીચર લેટર કઈ રીતે લખાય, અમને શીખવાડો ને. અશોકભાઈ કહે, મારો પત્ર આવે તે વાંચજો એટલે તમને સમજાઈ જશે. શું કહે છે કે હું તમને શીખવાડીશ નહીં પણ તમને હું આમ કહેવાય ને કે સામે હોય ને, હાજર હોય ને એવું તમને એક એક્ઝામ્પલ આપીશ. એટલે હું તમને લેટર મોકલીશ, તમે એ વાંચજો એટલે તમને ખબર જ પડી જશે કે ખરેખર પત્ર કઈ રીતે લખાય. હવે અશોકભાઈનો પૂરેપૂરો જે લેટર છે, હવે જો તમને અહીંયાથી બરોબર શરૂઆત થાય છે ચેપ્ટરની कि कई रीते पत्र लिखा है, किस तरह से लेटर लिखना चाहिए, वो सर ने उन स्टूडेंट को लेटर लिखा है, उसके ऊपर से हम भी सीखेंगे कि सही में हमको कैसे लेटर लिखना चाहिए. चलो स्टार्ट करें. ये टीचर ने उन स्टूडेंट को लेटर लिखा है. पहली वस्तु हमेशा याद रखवानी, कोई भी लैंग्वेज में लेटर हो उसका एड्रेस पहले लिखा जाता है. पहले ही एड्रेस आता है, बाद में लेटर की स्टार्ट होता है. और एड्रेस में जब आप लिखते हो तब एड्रेस ये याद रखना कि हमेशा राइट साइड एड्रेस लिखा जाता है, चाहे वो हिंदी हो, इंग्लिश हो या गुजराती हो. ठीक है. तो जो આનામાં જમણી બાજુ તમે જોઈ શકો છો કે કઈ બાજુ લખેલો છે પત્રમાં, જમણી બાજુએ એડ્રેસ લખેલો છે. અને એડ્રેસ કોનું આવે પત્રની અંદર, किसका एड्रेस होता है, पहले ऊपर जिस व्यक्ति को, जो व्यक्ति लिखता है पत्र उस व्यक्ति का एड्रेस आता है.
यहाँ पे उसके टीचर ने उनको लिखा है, अशोक भाई उनका नाम है, तो यहाँ पे अशोक भाई का एड्रेस आएगा। क्यों आएगा वो आगे मैं समझाऊंगी। मान लो कि आप किसी को लेटर लिखते हो तो एड्रेस किसका आएगा? आपका आएगा। यहाँ पे ये जो लिफाफा होता है ना, उसके अंदर की बात है। वो जो पूरा पैक कर दो, उसके ऊपर जो कवर होता है ना, उस कवर पे उस इंसान का एड्रेस आता है जिस इंसान को आप भेजते हो। ये दोनों बात नोट कर लो। मैं हिंदी में इसलिए बोल रही हूँ कि कोई स्टूडेंट अगर गुजराती में ना समझ पाए तो जब आप लेटर लिखते हो तो अंदर जो एड्रेस लिखते हो उस एड्रेस में जो लिखता है उसका खुद का एड्रेस आता है और कवर के ऊपर जिसको आप भेज रहे हैं उसका एड्रेस आता है। समझ में आया? क्योंकि जो इंसान कवर के ऊपर एड्रेस जिसको आप भेज रहे हो उसका होता है, क्योंकि टपाली जो पहुंचाने जाए वो ऊपर कवर के ऊपर पड़ता है कि किसको देना है, और जो इंसान खोलता है तो उसको एड्रेस देखकर ही पता चल जाए कि उसको किसने लेटर भेजा है। इसलिए ये दो डिफरेंट आपको याद रखना है कि कवर के ऊपर जो एड्रेस आता है वो आप जिस इंसान को भेजते हो उसका होगा, कवर के अंदर जो मैन आप लेटर लिखते हो उसमें आपका खुद का आएगा। अशोक भाई ने देखो खुद का लिखा है, अशोक भाई बी सोमपुरा, बी 26 अंबिका सोसायटी, मूળ વીરનગર, જિલ્લો વડોદરા જિલ્લાનું ગામ છે વીરનગર, ત્યાંથી એમણે લેટર લખ્યો છે, ત્યાં રહે છે। તારીખ, હવે જો એ બાળકોને લેટર લખે છે એટલે એ શું લખશે? એક શિક્ષક માટે એના બાળકોને જ લખે, સ્ટુડન્ટને લખે તો શું લખે? પ્રિય બાળકો, બરાબર? લેટરમાં આ વસ્તુ યાદ રાખવાની હોય છે। તમે તમારા પપ્પાને લખો છો, મમ્મીને લખો છો તો તમે શું લખો કે આદરણીય પપ્પા કે પૂજનીય પિતાજી, પૂજનીય માતા, તમે એને રિસ્પેક્ટથી બોલાવો છો। તમે તમારા ટીચર્સને લખો છો તો બી તમે એમ લખો કે આદરણીય શિક્ષકશ્રી, આદરણીય ગુરુજી અથવા તો પૂજ્ય ગુરુજી। આવા શબ્દોનો ઉપયોગ થતો હોય જ્યાં તમે રિસ્પેક્ટ છુપાયેલી હોય। તમારી ઉંમરના તમારા ફ્રેન્ડને લખતા હો તો તમે પ્રિય કહી શકો, બરાબર? એમના બાળકો છે એટલે શું કહે છે? પ્રિય બાળકો। સૌથી પહેલાં લેટર તમે લખો છો તો એ વ્યક્તિને તમે પૂછો છો કે તમે કેમ છો, તમે બધા મજામાં હશો? હું પણ મારા પરિવાર સાથે ખુશખુશાલ છું। દિવાળીની રજાઓમાં ખાવા પીવાની, રમવાની ને ફરવા જવાની મજા પડી ગઈ હશે, ખરું ને? મને તમારી બહુ યાદ આવે છે। તમે બધા મને પૂછતા હતા ને કે પત્ર કેવી રીતે લખાય। જો એના શિક્ષક શું કહે છે કે તમે પહેલાં તો એમને પૂછે છે કે તમે બધા મજામાં હશો, તમે બહુ ખાવા પીવાની, રમવાની બધી મજા કરી હશે, સાચું ને? અને પછી કહે છે કે મને તમારી બધાની બહુ યાદ આવે છે। તમે મને પૂછતા હતા ને કે ટીચર લેટર કઈ રીતે લખાય, તો હવે એ શીખવાડું છું તમને। જુઓ, પત્ર લખનારે પોતાના નામ, સરનામું તથા તારીખ પત્રના મથાળે જમણી બાજુએ લખવા। મથાળે એટલે ઉપર, અહીંયા जमनी बाजू, यानी कि राइट साइड अपना नेम, एड्रेस, डेट, ये सब कुछ यहाँ पे राइट साइड पे लिखना चाहिए। આપણે જેમને પત્ર લખતા હોઈએ તેમને યોગ્ય સંબોધન કરવું। સંબોધન એટલે કે જે બોલવા માટે, આદર માટે, માન માટે જે શબ્દ વપરાતો હોય એને સંબોધન, જેમ કે પ્રિય, આદરણીય, પૂજનીય, એ બધા શું કહેવાય? સંબોધન કહેવાય। કે તમે કોને લખો છો એના પ્રમાણે સંબોધન આપવાનું। તમે તમારા ટીચરને લખતા હો ને તમે એમ લખો પ્રિય ટીચર, તો ના ચાલે। શું લખવું જોઈએ? પૂજનીય શિક્ષકશ્રી અથવા તો આદરણીય શિક્ષકશ્રી, માનનીય શિક્ષકશ્રી। આપણાથી મોટા હોય તેમને આપણે શું કહીએ? है ना, हमसे जो बड़े होते उसको हम क्या बोलते? पूज्य, आदरणीय। અને મિત્ર કે સરખી ઉંમરની વ્યક્તિ માટે પ્રિય કે સ્નેહી, બરોબર? આ શબ્દો યાદ રાખો। આપણાથી મોટા હોય તો આપણે એમને શું કહીએ? પૂજ્ય અથવા તો આદરણીય। જો અહીંયા લખેલું છે આ રહ્યો શબ્દ પૂજ્ય અથવા તો આદરણીય। પછી આપણી સરખી એજના હોય, આપણી સરખી ઉંમરની વ્યક્તિ માટે આપણે શું કહીએ? પ્રિય કે સ્નેહી, એવું લખી શકાય। સંબોધન પછીની અલગ લીટીમાં યોગ્ય વિવેક વચન લખવું। વિવેક વચન એટલે તમે જેને પૂછો છો ને કે તમે કેમ છો, મજામાં છો કે નહીં, એને શું કહેવાય? વિવેક કહેવાય। વિઝડમ જેને આપણે કહીએ। તમારી અંદર શાણપણ કેટલું છે, વિઝડમ, કે તમે દરેક જે વ્યક્તિને લખો છો, બોલાવો છો એને ડાયરેક્ટ ગમે તેમ બોલાવી દો છો, નહીં।
પ્રેમથી તમે પૂછો તો ખરા ને. પહેલાં આપણે કોઈને પણ કોલ કરીએ તો શું કહીએ? પહેલાં એમ કહીએ ને કે કેમ છો. એટલે એ વિવેક વચન કહેવાય તમારી અંદર. એટલે પત્રની અંદર પહેલાં શું હોય? વિવેક વચન. જેમ કે વડીલો માટે સાદર પ્રણામ, બરાબર. આપણાથી મોટા હોય ને આપણે ફોન કરીએ તો આપણે પહેલાં એને શું કહીએ? નમસ્કાર, નમસ્તે, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, આવું બધું કહેતા હોઈએ છીએ ને. તો એને શું કહેવાય? બધું એ શું છે? વિવેક વચન છે. તો આપણાથી મોટા હોય એને ગુજરાતીમાં શું કહેવાય? સાદર પ્રણામ. અને મિત્રો માટે સ્નેહભરી યાદ લખી શકાય. આ પછી ફકરો પાડીને, મતલબ પછી આ લખી અને પછી શું કરવાનું? પેરેગ્રાફ પાડવાનું. જે કારણસર પત્ર लख्यो है ते विषे लखो, बराबर. क्या है पूरा? पहले राइट साइड एड्रेस आएगा, फिर विवेक वचन यानी कि आप जो भी बुलाते हो आदरणीय, पूजनीय, प्रिय, वो लिखना चाहिए. उसके बाद पैराग्राफ करके उसको पहले पूछना चाहिए कि आप कैसे हो, मैं अच्छा हूँ, अच्छी हूँ, ये सब कुछ लिखना चाहिए. उसके बाद सेकंड पैराग्राफ में क्या आता है? सेकंड पैराग्राफ में आता है कि जो हमारा रीज़न होता है, हमने ये लेटर लिखा है, क्या रीज़न से लिखा है, वो रीज़न लिखना चाहिए. તે વિશે લખવું. પત્રના અંત ભાગમાં વિદાય વચન લખવાનું હોય. જેમ કે લી, अंत भाग में विदाई वचन, अंत यानी कि जहाँ पे लेटर खत्म हो जाता है उसके बाद ली यानी जिसने लिखा हो उसका नाम. स्नेहाधीन, रेशमाना नमस्कार. स्नेहाधीन यानी हम लिखते हैं ना कि तमारी प्रिय दीकरी, तमारो प्रिय बाळक, बराबर. आ रीते आपणे लखता होय ने, अथवा तो तमारा पूजनीय शिक्षक श्री, आवा शब्दों लखी अने पछी आपणे आपणुं नाम लखता होय. आम अहीं पत्र पूरो थयो कहेवाय. ते पछी परबीडिया के कवर पर पत्र मेळववाना पूरा नाम, सरनामું, पिनकोड, नंबर सहित लखवा જોઈએ. तेनी बीजी बाजुए पत्र लखनारना नाम, सरनामું હોય. परबीडियो एटले शुं? परबीडियो यानी कि जो कवर बोलते हैं, जिसके अंदर आप पत्र डालते हो उसको बोलते हैं कवर. कि उस कवर के अंदर फिर आप ये पूरा लेटर डालते हो. उसके ऊपर किसका एड्रेस आना चाहिए? जिसको आप भेजने वाले हो उसका. पिन कोड सब कुछ लिख देना चाहिए. तेनी बीजी बाजुए पत्र लखनारना नाम, सरनामा होय. बाल दोस्तों, पत्र लेखन में बीजी पण केटली काळजी राखीए तो आपणे लखेल पत्र बीजाने वांचवानी मजा आवे. लखाणना બધા જ અક્ષરો મરોડદાર, વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખાયેલા હોય. આ સિવાય તમને કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની પત્રમાં કે લખાણના બધા જ અક્ષરો, એટલે તમે જેટલું પણ લખ્યું છે બધા જ રાઇટિંગ અક્ષરો તમારા જે છે મરોડદારની ક્લીન એકદમ હોવા જોઈએ. બહુ જ સારા અને ક્લીન હોવા જોઈએ, સમજાય એવા, વ્યવસ્થિત અને યોગ્ય લખાયેલા હોવા જોઈએ. બધા જ અક્ષરો અને શબ્દો આડી સીધી લીટીમાં લખેલા હોય છે, બરાબર. પેરાગ્રાફના હિસાબે લખેલા હોવા જોઈએ. બે અક્ષર વચ્ચે, બે શબ્દ વચ્ચે તેમજ બે લીટી વચ્ચે યોગ્ય અને એક સરખું અંતર રાખેલું હોય છે. પત્રમાં ધ્યાન રાખવાનું કે કોઈ પણ લાઈન છે એના માટે તમારે ખરેખર તમારે કેટલી લાઈન છોડવી જોઈએ, કેટલી લાઈન નહીં છોડવી જોઈએ, એ બધું ધ્યાનમાં રાખી અને પછી લખવાનું. અક્ષરો ઘૂંટેલા, જાડા પાતળા ન હોય કે લખાણમાં છેકછાક ન હોય. લેટરમાં એ વસ્તુ ખાસ યાદ રાખવાની કે તમે લેટર લખો છો તો એકને એક શબ્દને વારંવાર એના ઉપર ઘૂંટવાનું નહીં. બીજી વસ્તુ, અક્ષરો જાડા છે, નાના છે, મોટા છે એવા ન હોવા જોઈએ. અને છેલ્લે કે छेक-छाक तो बिल्कुल नहीं करवानो. लेटर में ये ध्यान रखना चाहिए कि एक ही आप वर्ड्स लिखते हो, लाइन लिखते हो, उसको बार बार ऐसे मरोड़ना नहीं चाहिए, बार बार उसके ऊपर बॉल पेन नहीं चलानी चाहिए. दूसरी बात कि छोटे बड़े ऐसे अक्षर नहीं करने से, एक ही टाइप की राइटिंग होनी चाहिए. और लास्ट ये कि उसमें आप थोड़ा लिख लो फिर ऐसे चेक मार दो कि नहीं ये सही नहीं लिखा है, गलत लिखा है, उसको ऊपर ऐसे रफ कर दो फिर लिखो. ये लेटर में नहीं होना चाहिए. लेटर एकदम क्लीन लैंग्वेज में लिखा होना चाहिए. અક્ષરોનો વળાંક એક સરખો હોવો જોઈએ. વિરામ ચિહ્નોનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ, બરાબર. તમે પૂછો છો કે તમે કેમ છો તો પાછળ તમને ક્વેશ્ચન માર્ક આવવો જોઈએ. તમને કોઈક વાતની નવાઈ લાગે છે તો ઉદ્ગાર ચિહ્ન આવવો જોઈએ. એટલે વિરામ ચિહ્નો સાથે તમારે પત્ર લખવાનું હોય.